વિદ્યાર્થી મિત્રો, આજે મારું નામ હરિભાઈ મકવાણા. આજે હું તમને ધોરણ 6માં સંસ્કૃતમાં પ્રથમ સત્રમાં પાઠ 5 હસ્તી વિશે સમજૂતી આપીશ. હસ્તીનો અર્થ થાય છે હાથી. શબ્દાર્થ પહેલાં જોઈએ. હસ્તી બરાબર હાથી, જેને સંસ્કૃતમાં સમાનાર્થી ગજ પણ કહેવાય છે. સૃષ્ટિ એટલે સર્જન. અદ્ભુત અર્થ થાય છે એનો અર્થ થાય છે અદ્ભુત. દેવી અર્થ થાય અલૌકિક. દશ્ય એટલે તેની. શુંડા એટલે સૂંઢ. કદલી સદૃશી એટલે કેળ જેવી. પાદહ અર્થ થાય છે એક પગ, અને બહુવચનમાં પાદાહ એટલે પગો. સ્તંભ સમાનાહ એટલે થાય થાંભલા જેવા. કર્ણ એટલે એક કાન, બહુવચનમાં કર્ણો એટલે બે કાન. સર્પાકારો એટલે સુપડાના આકારના. દંત એટલે એક દાંત, બહુવચનમાં દંતૌ એટલે બે દાંત. ધવલૌ એટલે સફેદ. દીર્ઘૌ એટલે લાંબા. ઉદરમ એટલે પેટ. ભાંડાકારમ એટલે ઘડાના આકારનું. ઉન્નત બૃહત્ત એટલે ઊંચું અને વિશાળ. શરીરમ એટલે શરીર. પુચ્છમ એટલે પૂંછડું. અલ્પમ એટલે નાનકડું. તુચ્છમ એટલે તુચ્છ. ચર અર્થ થાય છે અને. અહો હા વાહ અરે વાહ. વિચિત્રમ અર્થ છે અદ્ભુત સુંદર. પર્વત સદૃશ્ય અર્થ થાય છે પર્વત જેવા. ગાત્રે એટલે શરીરમાં. સરસપ સન્નિભ એટલે સરસવના જેવી. નેત્રે એટલે બે આંખો. નેત્ર એટલે આંખ થાય. નેત્રે બહુવચનમાં બે આંખો. ઈશ એટલે આ. નેત્રમ એટલે એક આંખ. કથમ એટલે કેવો. અતિ બલવાન એટલે અત્યંત બળવાન. અંકુશ માત્રાદ એટલે કેવળ અંકુશથી અથવા માત્ર અંકુશથી. અંકુશનો અર્થ થાય હાથીને હાંકવાનું, લોઢાનું એક સાધન. પિતઃ એનો અર્થ થાય છે ડરેલો. મિત્રો, કેટલીક સંધિ પણ પાઠમાં આવે છે, તેનો અભ્યાસ કરીએ. સંધિ છોડોમાં સૃપાકારો બરાબર સૃપ વત્તા આકારો, જેને કહેવાય સુપડાના આકારના. ભાંડાકારમ બરાબર ભાંડ વત્તા આકારમ એટલે ઘડાના આકારનું એવો થાય. ઉન્નત બૃહત શરીરમ બરાબર ઉન્નત વત્તા બૃહત વત્તા શરીરમ એટલે ઊંચું અને વિશાળ શરીર એવો થાય છે. કથમ અતિ બલવાન બરાબર કથમ વત્તા અતિ બલવાન એટલે કે કેવું બળવાન એવો તેનો થાય છે. મિત્રો, હવે આ પાઠનો શ્લોકનો અનુવાદ શ્લોક વાંચીશ અને સાથે અનુવાદ તમને સમજૂતી આપીશ. શ્લોક પહેલો આ પ્રમાણે છે. હસ્તી હસ્તી હસ્તી. દિવ્યા દેવી સૃષ્ટિ. એનો અર્થ થાય છે હાથી હાથી હાથી. એ અદ્ભુત અને અલૌકિક સર્જન છે. કદલી સદસી શુંડા. સ્તંભ સમાનાહ પાદાહ. હાથીની સૂંઢ જે છે કેળ જેવી. તેના પગ થાંભલા જેવા અને કાન સુપડાના આકારના. અને સૃપાકારો કર્ણો. ધવલો દીર્ઘો દંતો એટલે કે તેના કાન જે છે એ સુપડા આકારના છે અને બે દંત શૂળ છે. દાંત જેને કહીએ સફેદ અને લાંબા છે. બીજો શ્લોક. ઉદરમ ભાંડાકારમ ઉન્નત બૃહત શરીરમ. અલ્પમ તુચ્છમ પુચ્છમ. અહો અહો વિચિત્રમ. તેનું પેટ ઘડાના આકારનું. શરીર ઊંચું અને વિશાળ છે.
તેનું પૂંછડું નાનકડું અને તુચ્છ છે. અરે વાહ, આ કેવું અદ્ભુત! 3 શ્લોક જોઈએ. પર્વત સદસે ગાત્રે સરસપ સન્નિવ નેત્રે કથમતિ બલવાન એષ અંકુશ માત્રાદ પિત. તેના પર્વત સમાન શરીરમાં સરસવ જેવી 2 આંખો છે. અત્યંત બળવાન હાથી કેવળ અંકુશથી કેવું ડરે છે. અસ્તુ.